ગ્રામીણ વિસ્તારોમાં વિકાસના કાર્યને મહત્વ આપવામાં આવે છે તેવા દાવા કરાય છે, પરંતુ ઘણા કિસ્સામાં આ વાત સાચી પડતી નથી। ભાભરના હરકુડિયા ગ્રુપ ગ્રામ પંચાયત હેઠળ આવતા રડકિયા ગામને જોડતું 4 કિલોમીટરનો માર્ગ કાચો હોવાથી ચોમાસા દરમિયાન કાદવ કિચડથી ખદબદતો જોવા મળે છે। રડકિયા ગામના લોકોને હરકુડિયા ગ્રામ પંચાયતમાં સરકારી કામકાજ અર્થે જવા માટે આ એક જ કાચો માર્ગ હોવાથી છેલ્લા ઘણા વર્ષોથી તંત્રને પાકો ડામર રોડ બનાવવાની રજૂઆત કરવામાં આવે છે, પરંતુ તેમ છતાં કોઈ જ ઉકેલ લાવવામાં આવતો નથી। ડકિયા અને હરકુડિયા ગામને જોડતા માર્ગને પાકો ડામર રોડ બનાવવામાં આવે તેવી સ્થાનિક લોકોની માંગ છે। સતત આ રસ્તો અમારો ચોમાસામાં એટલો બધો ખરાબ થાય છે કે કોઈ એની સીમા નથી। અમારે દવાખાને જવા માટે ડિલિવરી પ્રસંગ હોય, બાળકોને ભણવામાં આવવાની તકલીફ હોય, પંચાયતનો રસ્તો છે હલકુડિયાથી રડકિયા 4 કિલોમીટર સુધીનો સતત 1947 વખતથી અમે આ રીતે કષ્ટ ભોગવી રહ્યા છે અમારી રીતે। અને અમે અહીં લગભગ ઓછામાં ઓછા 40 થી 45 ઘર છે અમારા, અને 40 થી 45 ઘર અમારા ખોટી રીતે હેરાન થાય। આ રસ્તે ચોમાસું આવે એટલે રસ્તો બહુ ભરાય છે। સ્કૂલે છોકરાને જવા માટે બેન દીકરીને ડિલિવરી હોય તો અમારે 40 થી 50 અહીંયા મકાન છે, રહે છે, એક પરા ટાઈપ છે। અહીંયા અમારે ભેંસનું હોય કે ગાયનું હોય કે દૂધ ભરાવા માટે, તો આ બધું લાવવા માટે કરીને અમને બહુ પ્રોબ્લેમ છે। તો રડકિયા અને હળકુડિયાને 4 કિલોમીટર રસ્તાને જોડતો અમને ડોમર રોડ આપે એવી અમારી બધાયની। હળકુડિયા માટેનો રસ્તો છે, અંતરિયાળ રસ્તો છે, આ 40 વર્ષથી ખરાબ રસ્તો છે। અમે વારંવાર સરકારને રજૂઆતો કરી છે, સરકારે કોઈ ધ્યાન આપ્યું નથી। અમારી માંગણી એટલી છે કે સરકાર અમને તાત્કાલિક આ રસ્તો આલે।